નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ભાવિકાની મોજમાં. કેમ છો બધા? મજામાં ને? આશા રાખું છું તમે બધા મજામાં હશો. દર્શીલભાઈના લગ્ન પતી ગયા, હવે રિસેપ્શનની વારી. તે પહેલાં નાસ્તો કરી લઈએ. નાસ્તો આવી ગયો હતો. જો અમે બધા બેસી ગયા છે નાસ્તો કરવા, અને હવે આવી ગયા જમવા માટે. અને હવે જુઓ રિસેપ્શનની તૈયારી. અમે આવીને બેસી ગયા હતા. વાટ જોઈએ છીએ દુલ્હા અને દુલ્હનની, દર્શીલભાઈ અને પૂજાની. ફાઇનલી સ્ટેજ ઉપર બંને જણા આવી ગયા અને જયમાલાનો પ્રોગ્રામ ચાલુ છે. આ લોકો જયમાલા કે વર વધુ એકબીજાને હાર પહેરાવે છે. અને પછી વારા ફરતી બધા એ લોકો પણ આવશે ઉપર સ્ટેજ ઉપર વર વધુને આશીર્વાદ આપવા, અને અમે લોકો પણ જઈશું વારા ફરતી માટે જોવા માટે. બન્યા રહેજો વ્લોગ પર. સ્કીપ કર્યા વગર જોશો તો મજા આવશે. દુલ્હનના પક્ષના પહેલાં આવ્યા હતા આશીર્વાદ આપવા માટે, અમે લોકો પછી ગયા હતા. ફોટોશૂટ ચાલી રહ્યું છે. આ બંને એમની બહેનો છે. પૂજાની કેટલી બહેન થાય એ મને ખ્યાલ નથી, પણ બહેનો હતી. જો એ લોકોની પરંપરા મુજબ માથે તો એ લોકો ઉતારતા જ નથી, આઘેરું જ ઓઢ્યા રાખે છે. અને હવે આવી ગયા સ્ટેજ ઉપર દર્શીલભાઈના મમ્મી અને પપ્પા. અમારા વેવાઈ અને વેવાણ કહેવાય. અને હવે તૈયારી કરી રહ્યા છે દર્શીલભાઈના મોટા મમ્મી અને મોટા પપ્પા. સાઈડમાં ઊભા છે. ફાઇનલી ઉપર આવી ગયા. અને આ છે દર્શીલભાઈના કાકી અને કાકા.
ગ્રુપ ફોટો માટે ઉપર બંને ભાઈ બહેનને પણ બોલાવ્યા છે. આ છે દર્શીલભાઈના કાકાના દીકરો ભાઈ અને બેન બને છે. અને આ આવી ગયા દર્શીલભાઈના બેન અને બનેવી રિદ્ધિ અને અક્ષય કુમાર. અને હવે આવી ગયા દર્શીલભાઈના મામા પરિવાર, મામી મામા અને એમના ભાઈ બહેન દર્શીલભાઈના. અને છેલ્લે અમે આવ્યા. થોડોક વિડીયો ઉતારવામાં મિસ્ટેક થઈ ગઈ છે, પણ જે છે તમે જુઓ. બીજાને કેમેરો આપીએ એટલે આવું જ થાય ને. મિત્રો, આજનો વ્લોગ તમને કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. મળીએ આવતીકાલના વ્લોગ પર. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.